પાક વીમાની રકમની સૌથી મોટો ખુલાસો થયો છે। પાક વીમામાં સરકાર દ્વારા વીમા કંપનીને હજુ પણ પ્રીમિયમ નહીં ચૂકવાયું હોવાનું એક આરટીઆઈમાં માહિતીમાં સામે આવ્યું છે। સંવેદનશીલ ગણાતી સરકાર કેટલી અસંવેદનશીલ છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। ખેડૂત પુત્ર રક્ષક સમિતિ દ્વારા મેળવવામાં આવેલી વિવિધ આરટીઈ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, વીમા કંપનીને ચૂકવવાનું પ્રીમિયમ જે 185 કરોડ 31,21,000 જેટલું થવા જાય છે તે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં નથી આવ્યું। ત્યારે હવે ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ દ્વારા આ સમગ્ર મામલે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે અને ખેડૂતોએ આ ત્રણેય પોતાનો હિસ્સો છે એ વીમા કંપનીને આપી દીધો છે ને તાત્કાલિક તાકીદે વીમા કંપનીએ ખેડૂતોને એમનો થતો વીમો આપી દેવો જોઈએ। અને ત્યારબાદ આના આધારે અમે વીમા કંપની પાસે આરટીઆઈ માગી તો વીમા કંપનીએ એમના ખુલાસાની અંદર અમને એવું જણાવવામાં આવ્યું કે અમારો હજી કે રાજ્ય સરકાર દ્વારા જે મળવાનો હિસ્સો છે એ અપૂરતો છે, મળ્યો નથી। એ કાગળ વીમા કંપનીનો કાગળ સાથે અમે ફરી પાછી રાજ્ય સરકારના ઇકોસ્ટેટ કૃષિ વિભાગને ફરી પાછી આરટીઆઈ કરી તો એમની અંદર એક બહુ મોટો ખુલાસો થયો છે। 185 કરોડ 31,21,266 રૂપિયા આજની તારીખે રાજ્ય સરકારે ખેડૂતો વતી ભરવાનું પ્રીમિયમ વીમા કંપનીને આપ્યું નથી। આ 185 કરોડ 31,21,266 રકમ ચૂકવી દે એટલે વીમા કંપની છે જૂનાગઢ જિલ્લાના અને કેશોદ તાલુકાના ખેડૂતોને વીમો આપી દેવા માટે બંધાયેલી છે। અમારી જે માગણી હતી એ રીતે 10% સર્વે કરી અને કેશોદ તાલુકાનું સર્વે કરાવ્યું હતું। એ સર્વે કેશોદ તાલુકાને નહીં પણ આખા ગુજરાતને લાગુ પડ્યું છે। આખા ગુજરાતના ખેડૂતોને આમાં ફાયદો થયો છે। અને હવે અત્યારે આ લોકોની નીતિ એવી છે કે વીમો કોઈ પણ ભોગે દેવો નથી। અમે જે આરટીઆઈથી ખુલાસા માંગ્યા છે એમાં ગુજરાત સરકાર એક બાજુ આદેશ કરે છે વીમા કંપનીને કે આ ખેડૂતોને તમારે પૈસા ચૂકવી દેવા જોઈએ, એટલે અમે આના જે ખુલાસા માંગ્યા એમાં વીમા કંપનીનું કહેવાનું એમ છે કે અમને હજી પૂરતા જે પૈસા જે પ્રીમિયમના છે એ ગુજરાત સરકારે આપ્યા નથી, એટલે અમે આ વીમો ચૂકવતા નથી। બટાટાની આયાત નીતિ સામે રાજકોટમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પિયુષ ગોયલ કિસાનો કી સોચો, પિયુષ ગોયલ આયાત નીતિ બદલાવોના સૂત્રોચ્ચાર સાથે અહીં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, કેન્દ્ર સરકારની નીતિ સામે પણ ઉગ્ર વિરોધ સાથે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। બટેટા ઉપર સૂત્રોચ્ચાર વિચારે કે બંધ કરો, આ બટેટાની આયાત બંધ કરો, આ આયાત ન કરવી જોઈએ। અહીંયા બટેટા મગાવીને ક્યાં જવું છે? અરે એક વર્ષ બટેટા મોંઘા હશે તો આવતા વર્ષે ખેડૂતો વધારે વાવશે અને બટેટાનું વાવેતર વધશે તો બીજી જણસનું વાવેતર ઘટશે, જેથી કરી બજારમાં એક જળવાઈ રહેશે। અત્યારે ખેડૂત વતી સરકારને કઈ ઢાંક્યા છે કે કપાસની ખરીદી કરો, કપાસની ખરીદી કરો, એ કપાસની ખરીદી કરવી નથી અને બટેટા વિદેશમાં લેવા જવા છે। આ કયાનો ન્યાય છે? ભાવનગર યાર્ડમાં મગફળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 3જી તારીખ સુધી મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતાં પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સારા ભાવ મળતા યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છે। સંજેલીથી સંતરામપુરને જોડતા માર્ગ પર નાળાની અધૂરી કામગીરીથી લોકોને હાલાકી પડી રહી છે। પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનેલા રસ્તામાં નાળાની કામગીરી પૂર્ણ ન થતાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી। વર્ષ 2019માં સંજેલીથી વલુંડા થઈ સંતરામપુરને જોડતો 54 લાખની કિંમતના રોડમાં ડીપ નાળાનું કામ અધૂરું રાખવામાં આવ્યું છે અને તેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। સત્વરે આ નાળાની કામગીરી પૂરી કરવાની ગ્રામજનો દ્વારા માંગ કરાઈ। ભરૂચના નેત્રંગના ગાંધી બજારમાં ડબ્બા ફળિયામાં પંચાયત ગૃહમાં આવેલા કૂવાની મોટર બળી જતા અડધા શહેરમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે। તહેવાર ટાણે જ સમસ્યા સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। તંત્ર દ્વારા વહેલી તકે મોટર રિપેર કરી પાણી શરૂ કરવા સ્થાનિકોએ માંગ કરી છે।
કેશોદ તાલુકાના સ્થાનિકો દ્વારા અજાબ અને શેરગઢ ગામોને દિનકર યોજનામાં સમાવેશ કરવા માટે માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લાના ગીર બોર્ડર વિસ્તારના ખેડૂતોને દિવસના વીજ પુરવઠો આપવાની જાહેરાત કરાતા અજાબ શેરગઢને કુશનગર વિસ્તારમાં માળિયા અને મેંદરડા ગીર બોર્ડરના છેલ્લા ગામડા વિસ્તારમાં અવારનવાર જંગલી પ્રાણીઓની રાત્રિ દરમિયાન અવરજવર થઈ રહી છે, જેના કારણે સ્થાનિકોને પણ પરેશાની નડી રહી છે, જેને લઈને ગ્રામજનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. એવા સમયે અજાબના ખેડૂતો ઉપર ઘણી વખત સિંહ દ્વારા હુમલા પણ કરવામાં આવ્યા છે. જ્યારે અજાબ શેરગઢ અને કૃષ્ણનગર વિસ્તારને અસંખ્ય પશુઓના મારણ પણ સિંહ અને દીપડા દ્વારા કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એનું વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. આ બાબતે મેં ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે દિવસના સમયે અજાબ શેરગઢ અને કૃષ્ણનગર 3 ગામને ખેતીવાડી વિસ્તારમાં પાવર આપવામાં આવે તો ખેડૂતોને સરળતા રહે અને પશુનો ડર ન લાગે. ડાંગના યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ડાંગનો માછડી અને ચિખાલાને જોડતો કોઝવે રિપેર કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ હવે શાંત થયા છે. ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે પોતાના મુદ્દા આગળ ધરી મત માંગી રહ્યા છે. તેની વચ્ચે અહીંના સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદના ઠક્કરબાપામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. હીરાવાડી હાઈવે પાસે બની ફાયરિંગની ઘટના. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સ્કોર્પિયો કારમાં આવ્યા હતા હુમલાખોર અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 2 હુમલાખોર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સિદ્ધિ વિનાયક એસેસરીની દુકાન આગળ આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈ અને આવેલા અને આ કામના ફરિયાદી પણ તેની સ્કોર્પિયો ગાડીમાં એસેસરીનું સામાન નાખવા માટે અંદર બેઠા હતા. દરમિયાન આ કામનો આરોપી ગૌરાંગ ચૌહાણ નાવ તે તલવાર લઈ તેની સાથે મારવા દોડેલ અને આ બનાવ બનેલ છે. આ કામે સીસીટીવી ફૂટેજ જોતા જાણવા મળે છે કે તેના હાથમાંનું તમંચા જેવો વેપન લોડ તાકતા દેખાઈ આવે છે. શહેરના બાપુનગર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો છે, જે અશોક ગોસ્વામી છે. આ અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર 4 જેટલા શખ્સોએ છે તે ફાયરિંગ કર્યું છે. ખાસ જે રીતના ફાયરિંગની ઘટના બની છે, મિસ ફાયર થયું હતું. સદનસીબે ફાયરિંગ નહોતું થયું, પરંતુ આ ઘટનામાં તલવાર વડે હુમલો છે તે પણ કરાયો છે. અત્યારે જે પોલીસની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને તમામ બાબતની માહિતી છે તે મેળવી રહી છે. અહીંયા જ્યારે જે અશોક ગોસ્વામી છે તે બેઠા હતા ત્યારે ગૌરવ ચૌહાણ નામનો આરોપી કારમાં 4 શખ્સો સાથે આવ્યો હતો. ફાયરિંગ કરવાની કોશિશ કરી હતી, પરંતુ મિસફાયર થયું હતું. ત્યારબાદ તલવાર વડે હુમલો છે તે કર્યો હતો અને હુમલો કર્યા બાદ આ જગ્યાએથી જે આરોપી છે તે નાસી છૂટ્યો હતો. કેમેરામેન ધર્મેન્દ્ર સાથે મૌલિક ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એવું સાપુતારા 1 નવેમ્બરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. મહત્વનું છે કે ડાંગ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી નજીક છે, ત્યારે પેટા ચૂંટણીને લઈને જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે અને પ્રવાસીઓ માટે 1 થી 3 નવેમ્બર સુધી સાપુતારામાં એન્ટ્રી બંધ કરવામાં આવી છે. બોટાદની ગઢડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સંદેશ ન્યૂઝે ગઢડાની અતિ મહત્વની ગણાતી બેઠક વલ્લભીપુરના તોતણીયાળા ગામે પહોંચ્યું અને તોતણીયાળા ગામના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં ગામ લોકોએ રોડ, રસ્તા, સિંચાઈના પાણી, કોલેજ, આરોગ્ય સેવા વગેરે જેવી સુવિધાઓની માંગ કરી છે. લોકો આપણી સાથે છે, જાણીએ તેઓને કેવા પ્રકારના નેતાની અપેક્ષા છે, શું અપેક્ષા છે, કેવા પ્રકારના નેતા ઈચ્છો છો, તમારા ગામમાં કેવા પ્રકારની સુવિધા જોઈએ છે અથવા કેવા પ્રકારની સુવિધા હાલ છે ગામને? એટલે ગામના પ્રશ્નો તો શું છે કે આમ રસ્તાના ને એવા છે, કોઈ થતા નથી. વાતો કરે છે પણ કોઈ કરતા નથી, એવું છે. કામ કરે એવું જોઈએ એમ.
આવું ગામડામાં તો શું બીજું માગવી, રસ્તા ને આવા બધા વિકાસની બાબતમાં કહેવી તો આ સરકારને જેટલા આપણે માછલા ધોવા હોય ને એટલા ધોઈએ કેમ કે જો તમે શિક્ષણની વાત કરતા હોય તો આ સરકારે સામાન્ય માણસને સરકારી સ્કૂલમાં ભણાવવો હોય ને તો સરકારી સ્કૂલો જ્યાં જોઈને અવેલેબલ નથી અને જેટલું બને એટલું ખાનગીકરણ કરી નાખ્યું છે. આજે તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો સરકારનો ટેક્સ એમાં પહેલાં લાગી જાય. માર્ક્સ લ્યો કે છોકરાને નિશાળે ભણાવો, દવાખાને જાઓ. અત્યારે આ સરકારે દવાખાના માટે મા અમૃતમ કાર્ડ યોજના કાઢી. આની પહેલાંની સરકારોમાં ક્યાંય કાર્ડ નહોતા છતાંય સરકારી દવાખાનામાં મફત સુવિધાઓ મળતી હતી. અને આજે તમે અને હું અને મારી સાથે બીજા મિત્રો છે એને ભણો, પૂછો કે જે ભણ્યા એમાં કોને ફી આપીને ભણ્યા છે. એટલે સરકારની આપણે જો વાત કરીએ ને તો અત્યારે સરકાર માણસોને કોઈ પણ રૂપે કાં દંડ રૂપે ને કાં દંડા રૂપે માણસને સહન કરવાનો જ સમય છે. બિલકુલ આ સરકાર કહી શકીએ તો ગરીબ વિરોધી, ખેડૂત વિરોધી છે. માત્ર 5 ઉદ્યોગપતિઓની સરકાર છે. ખેડૂતોને પાણી આપવું હોય તો પાણી આપવામાં વાયદાઓ કરવામાં આવે છે. માત્ર અત્યારે ચૂંટણીના કારણે પાણી આપવામાં આવે છે. જ્યારે 26,000 કરોડ જેટલો વીમો, પાક વીમો જ્યારે ખેડૂતે ચૂકવ્યો હોય તો માત્ર ખેડૂતને એની સામે 6,000 કરોડનું ચૂકવણું થાય એ વ્યાજબી નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો માટે કપરી પરિસ્થિતિઓ છે. સરકારની પાસે લોકોની એક જ માંગણી છે કે જે સરકારે નહેર બાંધી છે ખેડૂતોને પાણી આપવા માટે, ગામને પાદર નદી છે પણ આ નદીનું પાણી એટલું ગામને નુકસાન કરે છે. ગામની અવારનવાર માંગણી છે કે આ પાળો બાંધવો જોઈએ જેથી કરી ગામને નુકસાન ન થાય. અનેક વખત રજૂઆત કરવા છતાં અહીંયા આત્મારામભાઈ મંત્રી હતા છતાં આ ગામનો હજી આ 15 વર્ષમાં પાળો હજી બંધાણો નથી. વિજયસિંહ ચુડાસમા, સંદેશ ન્યૂઝ, તોતણિયાળા. ભાવનગરના પાલીતાણાના રોહી શાળામાંથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘર કંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી. 30 વર્ષીય મહિલાને તેના જ પતિએ ગળે ટૂંપો આપી હત્યા કરી. મહિલાની લાશને પાલીતાણાના રોહી શાળામાં સીમમાં ફેંકી દેવામાં આવી હતી. પંચમહાલ વિશે પંચમહાલના દાહોદ હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ટ્રકે બાઇક ચાલક દંપતીને અડફેટે લીધું હતું. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પિતા અને પુત્રનું મોત નિપજ્યું છે જ્યારે કે પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગરમાં રૂપિયા ભરેલા થેલાની ચીલ ઝડપ કરવામાં આવી. ભીડભંજન મહાદેવ પાસે ચીલ ઝડપની ઘટના આવી છે સામે. જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી પાસેથી રૂપિયા 85,000ની ચીલ ઝડપ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આપને જણાવી દઈએ, જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી પર 85,000ના થેલાને લૂંટીને જે લૂંટારૂ હતા તે ફરાર થઈ ગયા છે. લૂંટની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી કેમેરા સહિતની જે ફૂટેજ છે તે મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને હવે અનેક સવાલ પોલીસ પ્રશાસનની કાર્યવાહી પર ઉઠી રહ્યા છે. ઉનામાં ગેરેજમાં શોર્ટ સર્કિટથી આગની ઘટના સામે આવી છે. કાંઠાણ વિસ્તારમાં કુબ ગામે ઘટના બની. સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગેરેજમાં રહેલ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. તો આપને જણાવી દઈએ, ઉનાની આ ઘટના છે જ્યાં ઉનાના ગેરેજમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા પણ જે આગ છે તેને ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કાંઠાણ વિસ્તારમાં કુબ વિસ્તારની આ ઘટના છે જ્યાં એક ગેરેજમાં આગની ઘટના સામે આવી છે. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહનો આતંક આવ્યો છે સામે. જેતપુરમાં થાણા ગાલોડ અમરાપર નદી પાસે 2 બળદોનું મારણ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. 7 સિંહોનું ટોળું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. સમગ્ર મામલે વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો અને ખેડૂતમાં હાલ તો સિંહના આવાગમનથી ભયનો માહોલ છે. અગાઉ પણ જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટા ફેરા વધ્યા હતા.